પોપટભાઈ આહિરનો પેલો જે સોશિયલ મીડિયા આશ્રમ બને એ નવો આ દોસ્ત તમારી વાંચી છું. જય શ્રી કૃષ્ણ, ફરીથી સ્વાગત છે આપનું એક નવા બ્લોગની અંદર. તો આપણે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ, પણ બેડની એ છે કે સારું મોબાઈલની અંદર ચાર્જિંગ નહીં, 3% ચાર્જિંગ છે. જેટલું થાય એટલું રેકોર્ડિંગ કરી. નજારો તુફાની ચડ્યો દરિયો. આવી રીતે જબર કે એક આવો દરિયો લાગે. ઊંચા કોટડાની અંદર પણ રેકોર્ડિંગ અલાઉડ નહીં, એટલે માફ કરજો, અહીંયા પણ કંઈ નહીં દેખાડી શકું. શું કરશું હવે, બધે આ રીતે ધાર્મિક સ્થળો પર રેકોર્ડિંગ બંધ કરી દીધા છે લોકોએ. કાંઈ નહીં, તમારા બધાના દર્શન કર્યા જ છે. અમે આશા રાખો કે બધા સુખ શાંતિ અને સલામત રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઊંચા કોટડાનું રામજી મંદિર. આપણે કાલે બગદાણા અને ઊંચા કોટડા બંને ગયા હતા, પણ ચાર્જિંગ નહોતું, તે રેકોર્ડિંગ ના થઈ શકે. આજે જવાનું હોય ભોળાદ રેકોર્ડિંગ કરશું, જો અલાઉડ હશે તો. પછી ખબર નહીં કે શું કરશું. આપણે તૈયાર થઈ ગયા, ગોલુ મમ્મી બંને ક્યુટ. હા યસ. હા હે વેડાવદરનું જંગલ. સરવા જતા રહ્યા, સરવા એક બોલ્યો હે ગન. अब આવને કાંટા જ નહીં, બોડા ખાય એકદમ. રેજો હરણિયા કેટલા બધા. હા એના આવે રોજડા. વેળાવદરનું જંગલ બહુ મોટું, બહુ જ. પાણી પીવાનું હોય, નાનું સરોવર જેવું. વેળાવદરનો વોચિંગ ટાવર. અહીંથી આજુબાજુ જોઈ શકાય કે શું પદ્ધતિ ચાલે. ફાઇનલી આપણે ભોળાદ આવી ગયા હતા. ત્યાં બાપુને પણ મળ્યા, બાપુની પૂજામાં હતા. બતાવું તમને. જઈએ ચા નાસ્તો કરવા. આવું કંઈક વાતાવરણ છે અત્યારે. આ જગ્યા છે જ્યાં બાપુ રહે અને આ મંદિર. આ બાજુ રાજવીર ને મમ્મીની પ્રસાદી ખાય. શું ખાવા માંડી?
હા બાપુનો પેલો ઘોડો રાખવાની જગ્યા છે અહીંયા એમનો ઘોડો અને તે રહે. તો ફાઇનલી આપણે ઘોડાથી નીકળી જાય ઘર. હવે છેલ્લું છે આપણું ઘર અને હવે ઘરે જઈને પડીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી આપણે ઘરે આવી જઈએ. ચિરાગને જેવી ખબર પડી કે અમે આવી જઈએ તરત આતો રહી ઉપર જ. અને આ બાજુ રાજવીર અમારા હાથમાં છે. ચિરાગ એનો દડો લઈને જ ફરે, એના માટે જે દડો લાયા છીએ અમે. ચિરાગ ચો હે? હે ચિરાગ, 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 ચી ચોકલેટ ખાવાની તાર? અરે તું પછી ચિરાગની ચાચી એને ચોકલેટ આલે છે. આ પ્રસાદી છે. કયા પપ્પુ ચાહી લીધી હતી? આ ઊંચા કોટડાની પ્રસાદી લીધી હતી. પણ સારું રેકોર્ડિંગ ના કરવા દીધું ને એ બહુ દુઃખ થયું મને. આય કે આય આય કણ હાય એ ગાંડુ ચિરાગ, 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 ચિરાગ હાય કે બહુ રાજી થઈ ગયો, બહુ રાજી થઈ ગયો. તું તો અમારા વગર હે ચિરાગ, હે ચિરાગ ભયા વગર ફાવતું હતું? હા ભયાન ગોતતો તો એ જો કેટલી બધી પ્રસાદી લાયા જો. બધામાં જેલી જ વાળી છે ને એ રહી. આટલી બધી પ્રસાદી છે આખા વાહમાં વેચી દેવાની. ભયાન ભયાન નહીં ખવડાવો પેડો શરદી એને. આ એમ કે ભૂલને પેડો ખવડાવો. હવે જો દળિયા રમે દડે કઈ રીતે રમવાનું એને નહીં આવડતું એટલે ખાવા માટે દડો. ચિરાગ, ચિરાગ, ચિરાગ હાય કે જાય હાય કે હાય હાય મેં એને પપ્પાના બ્લોગની અંદર તરત હાય કે છે. અમારા આમ નહીં કહી રહી. અમે કન્ટેન્ટ લઈએ ને એનું એટલે. આટલું મોટું બોક્સ પડે ને એના દેખાણું પણ એને નાનું બોક્સ પેંડાવાળું દેખાણું જો. પેંડો વાલો હોય પેંડો. ચિરાગ તું શું ખાય? પેંડો વાગે ભયાન છોડતો નહીં હો. નેચે નેચે રમવાનું. હા જો